વડોદરામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી છે। બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને ઉપપ્રમુખ તરીકે ફરીવાર જીબી સોલંકીની વરણી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 13 ઝોનમાંથી 7 ઝોનમાં ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડિરેક્ટરો દ્વારા બંને પ્રમુખોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। બંનેની વરણીને લઈને મોટી સંખ્યામાં ટેકેદારો હાજર રહ્યા હતા। આ સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ ઉપરાંત ધારાસભ્ય યોગેશ પટેલ, શૈલેષ મહેતા અને નેતાઓ હાજર રહ્યા હતા। બંનેની નિયુક્તિને તેમણે આવકારી હતી। प्रायोरिटी फर्स्ट नंबर की प्रायोरिटी थी 6 वर्ष छेल्ला 8 वर्ष थी वहीवट करीए छे। 3 वखत आ डेरीना इतिहास में प्रमुख और उपप्रमुख बिनहरीफ चूंटाया है। ये अमरा काम करवानी प्रायोरिटी आधारे है। पार्टी पण अमने स्वीकार्या है। दूध उत्पादकोए अने एमना प्रतिनिधिओए पर अमने स्वीकार्या होय त्यारे तमामनो आ तबक्के खूब खूब आभार मानु छुं। अने आवनारा 5 वर्ष में आ बरोड़ा डेरी में 10 लाख लीटर दूध थाय एनो पाउडर प्लांट नવો नखाय।